જીવનને સકારાત્મક અને ગહન દ્રષ્ટિએ જોવા માટેના કેટલાક મહત્વના સુવિચારો. સમયનું મહત્વ. સમય એ જીવનની સૌથી કિંમતી મૂડી છે, જે એકવાર હાથમાંથી નીકળી જાય તો પાછી નથી આવતી. તેને વ્યર્થ કામોમાં બગાડવાને બદલે સાર્થક બનાવો. ભૂતકાળની ભૂલોને સુધારીને ભવિષ્યનું નિર્માણ કરો. સમયની કદર કરનાર વ્યક્તિ જ જીવનમાં સફળ થાય છે. સફળતાનો મંત્ર. સફળતા કોઈ એક દિવસની મહેનતનું પરિણામ નથી, તે સતત કરેલા પ્રયત્નો અને ધીરજનું ફળ છે. ક્યારેય નિષ્ફળતાથી ડરીને અટકી ન જવું જોઈએ. દરેક નિષ્ફળતા આપણને કશુંક નવું શીખવી જાય છે. ધીરજ અને પુરુષાર્થ દ્વારા કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત થાય છે. સત્ય અને પ્રામાણિકતા. સત્યના માર્ગ પર ચાલવું ક્યારેય કપરું લાગે છે, પરંતુ તેમાં જે શાંતિ અને સંતોષ મળે છે તે અજોડ છે. પ્રામાણિકતા એ વ્યક્તિત્વનું સૌથી મોટું ઘરેણું છે, જે હંમેશા તમને દુનિયા સામે ગર્વથી જીતવા પ્રેરે છે. ખોટું બોલીને મેળવેલી ક્ષણિક સફળતા કરતાં સત્ય કાયમી છે. પરોપકારની ભાવના. જીવન એ માત્ર પોતાના માટે જીવવાનું નામ નથી. બીજાના આંસુ લૂછવામાં જે આનંદ છે તે ક્યાંય નથી. પોતાના સુખની સાથે બીજાના સુખનો પણ વિચાર કરો. પરોપકાર એ માનવતાનો સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. તમે આપેલું સારું કાર્ય હંમેશા યાદોમાં જીવંત રહે છે. મનની શાંતિ. મન એ બધી સમસ્યાઓનું મૂળ અને સમાધાન છે. તેની નકારાત્મકતા વિચારોથી દૂર રાખવું અનિવાર્ય છે. ક્ષમા આપવાની વૃત્તિ મનને હંમેશા હળવું રાખે છે. વધારે પડતી અપેક્ષાઓ દુઃખનું કારણ બને છે. વર્તમાનમાં જીવતા શીખશો તો મન હંમેશા શાંત રહેશે. શિક્ષણનું મહત્વ. શિક્ષણ એ જીવનનો એવો દીવો છે જે ક્યારેય બુઝાતો નથી. તે અજ્ઞાનતાના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. માત્ર ડિગ્રી મેળવવી એ જ સાચું શિક્ષણ નથી હોતું. સાચું શિક્ષણ તે જ છે જે જીવનને માણસ બનાવતા શીખવે છે. વિદ્યા એક એવું ધન છે જેને કોઈ ચોરી શકતું નથી. આત્મવિશ્વાસ. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ અદ્ભુત શક્તિ રહેલી હોય છે. માત્ર જરૂર છે તેને ઓળખીને બહાર લાવવાની. જો તમે તમારા પર વિશ્વાસ રાખશો તો દુનિયા પણ રાખશે. આત્મવિશ્વાસ એ દરેક મોટી મુસીબતનો સામનો કરવાની ચાવી છે. સ્વયં પર વિશ્વાસ રાખો, કારણ કે તમે તમારી જાત માટે શ્રેષ્ઠ છો. પરિવર્તન. પરિવર્તન એ કુદરતનો અને જીવનનો અવિરત નિયમ છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લે છે તે જીવે છે. ગઈકાલના વિચારોથી તમે આવતીકાલ બનાવી શકતા નથી. નવા વિચારો અને નવી દ્રષ્ટિ અપનાવવામાં સંકોચ ન કરો. બદલાવ એ પ્રગતિ તરફનું પ્રથમ અને સૌથી મોટું પગલું છે. મિત્રતાનું મૂલ્ય. સાચો મિત્ર તે છે જે સુખમાં હસે અને દુઃખમાં આધાર બને. મિત્રતા એ નિસ્વાર્થ ભાવે નિભાવવાનો સૌથી પવિત્ર સંબંધ છે. જીવનના રસ્તા પર સારા મિત્રોની સંગત ખૂબ જરૂરી છે. ખોટા મિત્રોથી દૂર રહેવું એ પણ જીવનની એક સમજદારી છે. એક સાચો મિત્ર અરીસા જેવો હોય છે જે ક્યારેય જૂઠું નથી બોલતો. સકારાત્મક વિચારસરણી. વિચારો જેવી તમારી દ્રષ્ટિ હશે તેવી જ તમારી સૃષ્ટિ બનશે.
નકારાત્મકતાને દૂર કરીને હંમેશા હકારાત્મકતાને સ્થાન આપો. તમારી વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં વિનમ્રતા રાખો. મુશ્કેલીના સમયમાં પણ આશાનું કિરણ શોધતા રહો. ખુશ રહેવું એ પણ એક કળા છે જે તમારે શીખવી પડશે. સંઘર્ષનું મહત્વ. સંઘર્ષ વિના જીવનમાં ક્યારેય નિખાર આવતો નથી. જેમ સોનું તપીને જ શુદ્ધ અને કિંમતી બને છે, તે મુશ્કેલીઓ માણસને અંદરથી વધુ મજબૂત બનાવે છે. સંઘર્ષના પથ પર ચાલનાર જ અંતે વિજેતા બને છે. કઠિન સમય એ તમારી ક્ષમતા માપવાની છે. વિનમ્રતા. વૃક્ષ જેટલું ફળથી લદાયેલું હોય તેટલું નમેલું રહે છે, તેમ જ્ઞાની અને સફળ વ્યક્તિ હંમેશા વિનમ્ર હોય છે. અહંકાર માણસને અંદરથી પોલો અને ખાલી કરી નાખે છે. વિનમ્રતા એ સભ્યતા અને સંસ્કારનું સૌથી મોટું ઘરેણું છે. નમ્રતાથી તમે દુનિયાના લાખો લોકોના દિલ જીતી શકો છો. શિસ્ત, ડિસિપ્લિન. જીવનને એક વ્યવસ્થિત માળખું આપવા ડિસિપ્લિન ખૂબ જરૂરી છે. જેના જીવનમાં ડિસિપ્લિન છે તેની સફળતા નિશ્ચિત છે. સમય પાલન અને નિયમોનું પાલન એ શિસ્તના મુખ્ય લક્ષણો છે. અનિયમિત જીવન માણસને આળસુ અને નિષ્ફળ બનાવે છે. શિસ્ત એ આઝાદીને જાળવી રાખવાનો એકમાત્ર માર્ગ છે. ક્ષમાનો મહિમા. ક્ષમા આપવી એ કમજોરી નથી, પણ વીરતાનું લક્ષણ છે. વેરની ભાવના રાખવાથી માત્ર પોતાનું જ લોહી બળે છે. જે વ્યક્તિ ભૂલ કરનારને માફ કરે છે તે મોટું મન ધરાવે છે. દ્વેષ રાખવા કરતાં માફ કરીને આગળ વધવું વધુ સુખદ છે. ક્ષમા એ શાંતિ પ્રાપ્ત કરવાનો સૌથી સરળ રસ્તો છે. આરોગ્યનું મહત્વ. પહેલું સુખ તે જાતે નર્યા. આ કહેવત સનાતન સત્ય છે. શરીર સ્વસ્થ હશે તો જ મન પણ કાર્ય કરી શકશે. યોગ, કસરત અને પૌષ્ટિક આહારને જીવનનો હિસ્સો બનાવો. બીમારીમાં વધુ જ ધન ખર્ચાઈ જાય તો પણ શાંતિ નથી મળતી. સ્વસ્થ શરીર જ એક સુખી અને સફળ જીવનનો પાયો છે. થેન્ક યુ દોસ્તો.